हेलो भाई लोग, गुड मॉर्निंग। आज है हमारा ब्लॉग टाइप फर्स्ट वीडियो। तो हमें विचारता है कि ऑइल केंचू लेने क्या चाहिए। सीधी बात नो बकवास, आपने चाहिए खेड़वा माटे कादू पाड़वा। जाता जाता ऑइल ढांकण सटकी गयो ने खडावानी मुहूर्त अत्याधिक करी नाखी। रस्ता पर बधु ऑइल ढोळाई गयुं छे अने ढांकण शोधीने आपणे निकળી गया आपणी लोकेशन पर अने त्यां जईने आपणे आपणा टायर चेन्ज करी नाख्या। त्यार पछी ट्रेक्टर उतारी दीधुं खेतरमां। पछी आपणे करी दीधुं ट्रेक्टरनुं काम चालू। थोड़ा समय पछी ट्रेक्टर आपी दीधुं पप्पाए आपणने। एक ज कलाक जेम थयो हतो ने आटલું કામ પત્યું હતું ને હજુ બાકી હતું આટલું। ત્યાર પછી આપણે લઈ લીધું થોડો રેસ્ટ અને પી લીધું પાણી। પાછા લાગી ગયા કામ પર અને પપ્પાને આપી દીધો આરામ। 2.5 કલાક પછી આખિરકાર આપણું કામ પતી જ ગયું। ત્યાર પછી મેં ટ્રેક્ટર બહાર કાઢવાની કોશિશ કરી પણ આપણો મેળ નહીં આવ્યો। ખેતરમાંથી ટ્રેક્ટર કાઢતા સમયે ખૂબ જ સાવચેતી રાખવા પડે, નહીંતર ટ્રેક્ટર પલટી જવાનું ભય રહે છે। ડીઝલ થોડુંક જ હતું એટલે પપ્પાએ આપણને કીધું કે જા ડીઝલ લઈ આવો। ડીઝલ નાખી દીધું અને પછી કરી લીધું જુગાડ, કારણ કે એક્સિલેટર વાયર થઈ ગયેલો હતો જામ। આ છે બીજું ખેતર જેમાં આપણે ચાલુ કરવાના છે કામ। સિન્ડિકેટ મેમ્બર્સ થોડી વાર બેસીને પછી આપણે લાગી ગયા કામ પર। 1 કલાક થયા બાદ આટલું કામ પત્યું હતું અને હજુ આ લીલું દેખાતું હજુ બાકી છે। ટ્રેક્ટરનો અવાજ સાંભળતા જ ઘણી માત્રાઓમાં બદલાવો આવે છે અને નીચેના જીવજંતુઓ ખાય છે। 2 રોટલી ખાઈને સવારે ટ્રેક્ટર પર જવા માટે નીકળી આવેલા હતા અને હમણાં વાગેલા હતા 5। આખો દિવસ ચાલીને બહુ જોરદાર ભૂખ લાગી હતી, તેથી પપ્પા પર મંગાવ્યા સમોસા। આ છે આપણો દેશી ડાઇનિંગ ટેબલ। સમોસા ખાઈને પાછા લાગી ગયા આપણે કામ પર। દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે ટ્રેક્ટર પાર્કિંગ કરીને બહાર નીકળી આવ્યા। 3 કલાક ને 20 મિનિટ ટ્રેક્ટર ચલાવ્યા બાદ પણ કામ હજુ ઘણું બાકી છે। જો તમે વીઘા વિશે જાણતા હોય તો કમેન્ટ કરો કે આ ખેતર કેટલા વીઘાનું હોઈ શકે છે। ત્યારબાદ પપ્પા હાથે ઘરે જવા માટે નીકળી આવ્યા। આખો દિવસ કાદવમાં ખડાઈને આખિરકાર નાહી જ લીધો। નાહીને એવું ફીલ થયું કે જાણે 1 મહિનાનું મારું નાવાનું બાકી છે। તો વિડીયોમાં ભૂલ લાગે તો જણાવજો, તેથી આપણે બીજી વાર સુધારો કરી શકીએ। મળીએ બીજા વિડીયોમાં।